સાધી રે આ તો તમને લાવો મળ્યો છે માટે તક મળે ભગવાનને સાધી લ્યો આવો લાવો પછી નહીં મળે હયાતીમાં જે મોટી ખોટ ખાધી રે અલ્પ જીવો ભજી તજે તન રે કરે વાસતે અક્ષર ભવન રે આજે આળસ નથી કોઈ રાખી રે નિરખી જાશે તે ધામે સુખ ચાખી રે આજે આળસ નથી કોઈ રાખી રે પગે પડે તે ધામમાં જાય રે ચરણ રજ તે લીએ માથે વટ રે અક્ષરે સમાય મહારાજ રે દર્શન કરશે તે ધામેથી દંબર રે બોલો વૈકુંઠ અવ્યાકૃત ધામ રે શ્વેત દીપ ને સાકેત આદિ નામ રે શક્તિ સ્વામીના નિત્ય સ્વર્ગોમાં રે માતા લક્ષ્મી શિવા સતી ગામ રે મારા કે ધામોના ધામે ભગવાન છે આ બધા ધામોમાં રહેલા અવતારો પણ ભગવાનને આવી રીતે સેવે છે નિત્ય દર્શનને ઈચ્છે છે વસ્યા ત્યાં ત્યાં તે સરવે તલખે રે પૂરા બ્રહ્મમાં જાવા વલખે રે આ ધામોના જે ધામી અવતારો છે ભગવાનના દર્શનને માટે વલખે છે ભગવાન એની સવારી વધારે ભગવાન વધારે ત્યાં કોઈકને દર્શન થાય કોઈકને ન દર્શન થાય પણ આ વાલા શરણાગતિ મંડળના ભક્તોને ભગવાનને સદાયને માટે દ્વાર ખુલ્લા મૂકી દીધા છે કોઈ મંદિરના દ્વાર ભગવાનના દ્વાર ભક્તોની માટે બંધ રાખ્યા નથી વાટ જ જોતા હોય છે ભગવાન વાટ જોતા હોય છે ભક્તો વાટ જુએ છે એને તલખાટ કહેવાય એ તલખાટ આપણા જીવમાં હોવો જોઈએ ભગવાનને માટે કે હું ફૂલવાડી ક્યારે જાઉં અને ભગવાનને મળું હું કુંકાબાવ જાઉં અને ભગવાનને મળું હું પ્રસાદીના મહારાજના ધામમાં જાઉં કુંકાબામાં મારી માનતા ત્યાં પૂરી કરું આવો તલખાટ જીવમાં ભગવાનના ભક્તને એવો હોવો જોઈએ તો એ તલખાટ પ્રમાણે ભગવાન પણ ભક્તોને દર્શન આપે છે પ્રગટ પ્રભુજી મળ્યા ધારો રે સર્વે લોકોની 24 મૂર્તિઓ રે પર બ્રહ્મથી પામી રમતીઓ રે પ્રકૃતિ વિશ્વ અશબ્દ ઠેકાણે રે તમને 24 અવતારની મૂર્તિ આપી દીધી અવતમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં પોતે એના કિરણોનું તેજ એની શક્તિ સામર્થ્ય સર્વ અવતારોને આપી છે એ 24 અવતારની મૂર્તિ એમાં રહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આ ભક્તોને માટે આપી છે જો મહારાજે સ્વયં પોતાને સ્વસ્થ આ 24 અવતારની મૂર્તિનો જે તખતો છે એ ભગવાને સ્વસ્થ બનાવીને ભક્તોની સેવાને માટે આપેલો છે એમાં શું જાણવું કે 24 અવતારો પણ ભગવાનને આજ્ઞા પ્રમાણે કાર્ય કરી પોતાનામાં લીન કરી દે છે એ સર્વે અવતારોના અવતારી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં પોતે છે લોકે આવરણ વાસી નારે સ્થળે ગ્રહે સામ્રાજ્ય ભૂપોના રે પ્રગટ જયંતીઓના તોપોના રે વાદ્ય નર્તન ગાવણા ગીતિના રે જે કાલ હસે ભરેલા પ્રીતિના રે અપસરાઓ રાણીઓ કન્યાના રે સુત માગધ બંદી સેવિકાના રે વાદ્ય નર્તન ગાવણા ગીતિના રે મુક્ત સૃષ્ટિમાં ભક્ત વસતીમાં રે તીર્થ ક્ષેત્રે ધામે પૂરી શ્રીમાં રે જ્યાં જ્યાં રાધા રમાને લલિતા રે
જ્યાં જ્યાં રૂક્ષ્મણી સતીઓ સવિતા રે પદ્મા પાર્વતી સાવિત્રી માલ્યો રે સરસ્વતીઓ માતાઓ કાલી રે આ બધી શક્તિઓ પણ એ પરમેશ્વરની એ સદાય નિત્ય ભગવાનનું આરાધન કરે છે. આ બધી ભગવાનની જીવ સૃષ્ટિમાં જેટલી બધી શક્તિઓ એ ભગવાનને આધીન છે. ખાય પૂજાઓ પર બ્રહ્મ કેરી રે સંતો વિપ્રો ગુરુ ભેટ કેરી રે વાજા વાજે આરતીઓ થાય રે સુગંધ શણગારેલી ન થવાય રે મૂર્તિ બાળક કિશોર ને યુવા રે જેવા ધામે ગામે પ્રભુ તેવા રે મહારાજે ફૂલવાડી ધામમાં પોતાના પૂર્ણ કદની મૂર્તિ વરાછા ભક્તોએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કુકાવામાં 12 વર્ષના હતા ત્યારે 12 વર્ષની મૂર્તિ ભગવાનની મૂર્તિ સ્થાપીને ભગવાનનું ભજન કરે છે. જેવી મૂર્તિ ભગવાનની જેવી જેવા પ્રકારના મહારાજ હતા અને એવી યુવા અવસ્થા 12 અવસ્થા પૂર્ણ કદ એકદમ યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં હસ્તી મૂર્તિ મહારાજે સ્વયં લોકોને કીધીને મહારાજ ભક્તોને આપી. આપણે કંઈક હસ્તી મૂર્તિ સદાય હસ્તી મૂર્તિ ગાલોમાં ખંજન પડે મૂર્તિના અંગો વર્ણન કરીએ ને તો ભગવાનમાં ધ્યાન લાગી જાય. આજે બિરાજે સરવે સૃષ્ટિ મારે ધામે ધામે જે નિજ દ્રષ્ટિ મારે સૌને પ્રત્યક્ષ અતિ વલ્લભ રે પ્રિય પતિ મળ્યા છે સુલભ રે. વલ્લભ કહેતા આનંદને ઉપજાવનારા આનંદ આપનારા આવા જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ આ સૃષ્ટિમાં આજે સ્વયં સાક્ષાત બિરાજે છે. શ્વેતાયન શક હાલી રહ્યો છે અને ઘેર ઘેર દર્શન આપી કથાઓમાં કરી કરોડો જનકોટીઓના કલ્યાણ કર્યા છે. વિચરણ કરી અનેક પૃથ્વીઓને ભૂમિઓને પાવન કરી છે. ધામે ધામે જે નિજ દ્રષ્ટિ મારે સૌને પ્રત્યક્ષ અતિ વલ્લભ રે પ્રિય પતિ મળ્યા છે સુલભ રે ધામે ધામે તે નિજ દ્રષ્ટિ મારે. બેનો રાસન દાદા હરેક ભક્તના હૃદયમાં ભગવાન હરેક મારી દીકરીઓ બેન માતાઓ ભગવાનને અર્થે જે ગામનો નૃત્ય કરતી હતી એને એમ થતું કે મારા ભેળા ભગવાન રાસ કરે છે નૃત્ય કરે છે. આવો ભાવ કરીને મહારાજ કે ભગવાનને અર્થે ગાવણા કરવા ભગવાનને અર્થે નૃત્ય કરવા. સર્વે ઠેકાણે એક ભગવાન હોય રે એમ કહે છે વેદો મુનિ દોય રે નથી સૃષ્ટિમાં આજે કહી ખાલી રે પ્રભુ સરસ થયા સંત માલી રે. પૃથ્વીનો એક પણ એવો નથી કે ત્યાં ભગવાનનો વાસ નથી. મહારાજ કહે છે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિ છે. શરણાગતિ ચડ્યા ઊંચે ધામે રે નાના મોટા દેવેશ્વરો ધામે રે સતી સંતો વિરક્તો વિવાહી રે પ્રગટ ફણા છે થયા પ્રવાહી રે. મહારાજે શરણાગતિ મંડળનો મહિમા કેટલો ગાયો છે તમે જુઓ તો ખરા આ કાવ્યમાં. શરણાગતિએ ચડ્યા ઊંચે ધામે રે નાના મોટા દેવેશ્વરો ધામે રે. અરે તમારો તો મહિમા કેવો અવતારોથી પણ અધિક કીધો. સર્વથી ઊંચું જે સ્થાન
અક્ષર બ્રહ્મનું સ્થાન, અનાદિ મહામૂર્તનું સ્થાન, પરમ ધામમાં ભગવાનની સેવામાં રહેવાનું સ્થાન એ મહારાજે તમે આપ્યું છે. જો ભગવાનની ઉપાસના કરીએ, ભગવાન આ પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, એ મળેલ મૂર્તિનું જો ધ્યાન કરીએ, મહારાજ કહ્યું હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની ઉપાસના કરેથી ભગવાનના ધામમાં, પરમ ધામમાં ભગવાનની સેવાના અધિકારી તો થાય છે. આ છે અવતારી સ્વયં આવ્યા રે, દીધી ડૂબકી અસંખ્ય રૂપ આવ્યા રે, આવું પૂર્વે થયું નહીં થશે રે, અવતારીએ ધાર્યું એક થશે રે. પૂર્વે આવા ભગવાન કોઈને મળ્યા નથી, પણ શરણાગતિ મંડળને આજ આ ભગવાન મળ્યા છે. બ્રહ્માના 53મું વર્ષ, બ્રહ્માના દરેક વર્ષમાં એક વખત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આવે છે. આજે આ કૃતયુગ સંતાનના 53મા યુગમાં, 53મા વર્ષમાં બ્રહ્માના સ્વયં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર છે. તમો સૂક્ષ્મ મતી એવી ચાલો રે, પામો આ અવતારીને ધારો રે. ઊંડો વિચાર કરી લેજો. મહારાજે કીધું છે દરેક ભક્તો જેને જેને ભગવાન મળ્યા છે એની આપણા ઉપર કૃપા કેટલી છે કે તમે રોજ અંતરનો તપાસ કરીને જોજો કે ભગવાને જે અવતારોમાં પણ દર્શન દુર્લભ, એ દર્શન સુખ સેવા તમને કાયમ મળ્યા છે. આનો નિત્ય તમારે કેફ રાખી ભગવાનની વધુ ને વધુ ભક્તિ કરવી. આપણે તો ભગવાનના ઋણી છીએ હજી સુધી. આ ભગવાન આવ્યા અને ભગવાનને આપણે આપ્યું કેટલું એ હરેક ભક્ત પોતાના મનથી વિચારો. આપણે ભગવાનના ઋણી છીએ છતાં પણ ભક્ત વત્સલ ભગવાન છે, અસરા સરળ ભગવાન છે, દયાળુ છે, દયાના સાગર છે, સુખના સાગર છે. તમને સુખના ઢગલા આપી દીધા. મને તારું કાંઈ નથી જોતું, મને તારી કેવળ ભાવના મને આપી દે. આ ભગવાન ભાવનાથી પણ ખૂબ રાજી છે. તો આ ભગવાનની દયા કેટલી આપણા ઉપર, આ શરણાગતિ મંડળ ઉપર તમે વિચાર તો કરી જુઓ. એ વિચાર કરશો ને તો તમને કોઈ કલ્પના નહીં આવે, એની તમે કલ્પના પણ નહીં કરી શકો. માટે ખૂબ જ દયા ભાવથી ભગવાનની પાસે આવી પ્રગટની રીતિ જાણી અને પ્રગટ ભક્તિ કરજો. નાના તમો સૂક્ષ્મ મતી વિચારો રે, આ તો રાજીપાની વાત છે ન્યારી રે, વ્યાજ વટો નથી દિયા સંસારી રે, આ તો અઢળક ઢળ્યા અલ બેલ રે. મહારાજે ભક્તોને પ્રસાદી પત્રમાં લખી નાખ્યું. દાસ ભક્ત મહારાજે શું લખ્યું પત્રમાં કે આજે ભગવાન અઢળકે ઢળ્યા રે લો, ભગવાન સોગા છે. કેવું લખ્યું? આ શાસ્ત્રમાં જે કહેલી હકીકત એ તમને રૂબરૂ સ્વયં આપેલી આ વાત છે. કરો પોતાના શિર સાથે ધણી રે, આ તક વિના મૂલ્યે મેં તમને આપી રે. જુઓ તા ખરા, જેઓ ભગવાનને શિર સાથે કરે છે. આ પ્રગટની ભક્તિ બહુ જ કઠણ છે. પ્રથમ વિચાર સૌ કરજો, વિકટ છે માર્ગ પ્રગટનો, પછી ડગલું તમે ભરજો, વિકટ છે માર્ગ પ્રગટનો. દુઃખોના પહાડ ઉતરશે, જગત નિંદા બહુ કરશે, પ્રભુ એમને કાંઈ ન મળશે, વિકટ છે માર્ગ પ્રગટનો. જરા જો લોકથી ડરશો તમે પાછા જરૂર પડશો, ન સાચી મુક્તિ મેળવશો, વિકટ છે માર્ગ પ્રગટનો. પણ આ બધા દ્વંદ્વોને, આ બધા આવરણોને જો તમે પાર કરી જશો તો મારા તમારા ભેગા સહેલા છે. ખરા ભક્તો નથી ડરતા, કદાપી ફાંસીએ ચડતા, પ્રભુજી એમને મળતા, વિકટ છે માર્ગ પ્રગટનો. આ પ્રાપ્તિ શૈલી થઈ જે શાસ્ત્રમાં કહેલી હકીકત. કરો પોતાના શિર સાથે ધણી રે,
આ તક વિના મૂલ્યે મેં તમને આપી રે કહે જયંતી ઉજવો જયંતી રે સર્વે વિશ્વમાં જેની છે જયંતી રે ભગવાન આપણે પ્રાગટ્ય ઉત્સવ ગઈકાલે મનાવ્યો એ સર્વત્ર બ્રહ્માંડોમાં એક આ પૃથ્વીલોકમાં છે એમ નહીં પાતાળ લોક આદિ કરીને ઉપરના લોકમાં 14 લોકમાં સર્વત્ર બ્રહ્માંડોમાં પ્રગટ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની જન્મ જયંતિ મહામહોત્સવો આ રજત જયંતિના મહોત્સવ પર તેઓ અદ્રશ્ય રૂપે આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે અને તમને આ પ્રકૃતિના ગુણોમાં સહાય કરે છે આ દેવતાઓ પણ કેટલી સુખ શાંતિ સગવડ પ્રભુએ આપી છે તમારા ધારેલા સંકલ્પો પૂરા કરે છે આ ભગવાનની ભક્તોની ઉપર કૃપા છે માટે વિના સંકોચ રાખીએ કોઈનો ડર ભાર રાખ્યા વગર આ ધણીને જો શિર સાથે કરશું તો ભગવાન આપણા બેડા સહેલા છે ઇતિ શ્રી પરબ્રહ્મના એક સાથે પ્રાગટ્ય જયંતી કથન નામે સપ્તમમ દિવસમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણાય સમર્પયામિ. હવે અત્યારે આપણે આ કથાને થોડો વિરામ આપીશું. સભા સંચાલક જે કહે તે પ્રમાણે એની આજ્ઞાનું પાલન કરીશું. અસ્તુ. હવે જે ભક્તોના નામ બોલવામાં આવે તે સ્ટેજ પર પધારે. વનિતાબેન કાંતિલાલ ભગત પરમાર જીરાગઢ 11,125 રૂપિયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ધીરુ ભગત મકવાણા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પધારે. પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણ ભગત પ્રાણ ભગત કાચા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી ઓમ અનાદિ શ્રી હરિ શરણાગતિ મંડળ શરણાગતિ જીરાગઢ. કૃષ્ણ નારાયણ ભગવાનની જય.